જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ। હું છું તમારો મિત્ર નવલ ભુરિયા। આ સમય તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ। ગઈકાલે દાહોદમાં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને દાહોદના રિક્ષા યુનિયને દાહોદમાં બાબા સાહેબની જે મૂર્તિ છે એને ફૂલહાર ચડાવવામાં આવ્યો હતો। જોહાર, જય ભીલ પ્રદેશ। હું છું રાજુ તાવિયાડ। તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ। તો આવો જોઈએ આ પૂરી વિસ્તારપૂર્વક ખબરમાં। આજ રોજ દેશના એવા પનોતા પુત્ર બાબા સાહેબ આંબેડકર અને આજ રોજ બંધારણ દિવસની અમે દર વર્ષની જેમ દાહોદ શહેરમાં ઓટો રિક્ષા ડ્રાઈવર યુનિયન તરફથી અમો ડ્રાઈવરો અને એના હોદ્દેદારશ્રીઓ ઉજવણી કરીએ છીએ। બાબા સાહેબ એ દેશની મહાન એક સિદ્ધિ હતા, જેઓએ દેશ માટે બંધારણો અને દેશને કઈ રીતે આગળ લઈ જવું તમામ વર્ગનો હક સાથે એમને એમનું બંધારણ રજૂ કર્યું હતું, જેના ભાગરૂપે અમો ઓટો રિક્ષા ડ્રાઈવર યુનિયન બાબા સાહેબ જેવી વિભૂતિને દરેક વર્ષે ભૂલતા નથી અને ભૂલીશું નહીં। એમને દરેક વ્યક્તિઓની આશા રાખી છે, પરંતુ એમની દાહોદ શહેરમાં પૂરા કદની એમની મૂર્તિ ના હોવાના કારણે અમારા ઓટો ડ્રાઈવર રિક્ષાઓ અને નાના વર્ગનું દિલ દુખે છે, જેથી અમે આ જિલ્લાને માનનીય કલેક્ટર સાહેબ શ્રી તથા નગરપાલિકા તથા ગામના તમામ આગેવાનશ્રીઓને એક અમારા ઓટો રિક્ષા ડ્રાઈવરના માધ્યમથી એક સૂચન કરીએ છીએ, અપીલ કરીએ છીએ કે આપણા દાહોદમાં માનનીય શ્રી આંબેડકર સાહેબની મોટા કદની મૂર્તિ સ્થાપન કરે, સ્માર્ટ સિટીમાં આ પણ એક આવરી લે, જેથી કરીને દરેક વ્યક્તિની ઈચ્છા પ્રબળ થાય। તો અમો આપ શહેરના સ્માર્ટ સિટીના તમામ ઘડવૈયાઓને કહીએ છીએ કે દેશની વિભૂતિને તમે અવગણના ના કરી અને એમની મોટી કદની પ્રતિમા ગમે ત્યાં દાહોદ શહેરની વચ્ચે ઊભી કરવામાં આવે, સ્થાપિત કરવામાં આવે એવી અમારી આશા છે। જય ભીમ, જય ભીમ। લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય ભીલ પ્રદેશ, જય સંવિધાન, જય જોહાર। જે પ્રમાણે તમે જોયું કે બાબા સાહેબ આંબેડકરને રિક્ષા ચાલકોએ જે ફૂલહાર ચડાયા અને જે પ્રમાણે તમે જોયું છે, તો વિશેષ કરીને સંવિધાન બધાને વાંચવું જોઈએ અને સંવિધાન પ્રમાણે બધાને જીવન જીવવું જોઈએ। જોતા રહેજો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ। જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ।